આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરના વિજલપુર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે જ પાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી છે। વિજલપુર વિસ્તારમાં દિવાલ તોડી ગટર લાઇન નાખવાની પાલિકાએ કામગીરી શરૂઆત કરી છે। વરસાદી પાણી ભરાતા હોવાથી જ કેટલાક સ્થાનિક રહીશો કામગીરીનો વિરોધ કરતા હતા। નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અહીંયા એ છે કે અમે 15 દિવસ પહેલાં લોકો ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કરવા આવ્યા હતા, તો અમે ડ્રેનેજ લાઇનનું કામ કરવા નહોતું દીધું। અત્યારે એ લોકો અમારી ગેરહાજરીમાં મીન્સ કે અમે હતા નહોતા, અડધા ઘરના છે જ નહીં એમ, અને એ લોકો પોલીસને બોલાવીને અમારી ગેરહાજરીમાં કામ ચાલુ કરાવી દીધું છે। જ્યારે આ દિવાલનું કામ ચાલુ કરવાનું હતું ત્યારે એ લોકોએ અમને ના પાડી હતી, કામ નહોતા કરવા દેતા, પણ એ લોકોએ છે ને પોલીસને બોલાવીને કામ ચાલુ કરાવી દીધું। આ વખત બી પોલીસને બોલાવીને કામ ચાલુ કરાવી દીધું છે, તો અમારી જવાબદારી લેવાનું કોણ? આવી રીતે પોલીસને બોલાવીને અમને દબડાવીને ધમકાવીને કામ ચાલુ કરી દે છે, તો આ વસ્તુ ખોટી છે એમ। જ્યારે દિવાલનું કામ ચાલુ કરવાનું હતું ને ત્યારે અમે કામ અટકાવી દીધું હતું, તો એ લોકોએ બી ત્યારે બી પોલીસ બોલાવી, લેડીઝ પોલીસ બોલાવી, મોટા પોલીસવાળા બધાને બોલાયા અને એ દિવાલનું કામ ચાલુ કરાવી દીધું। અત્યારે ડ્રેનેજ લાઇનનું કામ બી એ લોકો જેસીબીવાળા અને નગરપાલિકાવાળાને બધા જે મોટા છે એ લોકોને બોલાવીને કામ ચાલુ કરાવી દીધું। તો અમારા 8 ઘરની જવાબદારી કોણ લે? કોઈ લેતું જ નથી। અને મારું એમ કહેવાનું છે કે તમારી પ્રોબ્લેમ છે એ તમે મોટા લોકોને બોલાવીને સોલ્વ કરી લો, બરાબર? તો અમારી પ્રોબ્લેમને ત્યારે જોવા કેમ નથી આવતા કે 8 ઘરને આટલી પ્રોબ્લેમ છે, આટલી તકલીફ છે? આ વસ્તુ ખોટી છે, બરાબર? તમે નિર્ણય કરો તો બે બાજુ સરખો કરો, નહીં તો તમે નિર્ણય જ નહીં કરો। આ કરવાનું હોય તો પોલીસવાળાને બોલાવો, પહેલાં કરવાનું બોલો, લેડીઝ પોલીસ બોલાવો તો લેડીઝ પોલીસને બોલાવીને અમને બેસાડ દો, બીજું તો કંઈ કરશો નહીં। અમારું કામ અટકાવી દીધું, અમારા મારેલા થાંભલા અટકાવી દીધા, અમે આવર જવર રાખેલી, પણ આ આટલા રસ્તામાંથી 20 ફૂટના રસ્તામાંથી રસ્તો બહુ નાનો થઈ ગયો છે। તમે જોવો તો સ્કૂલના છોકરા, ભેંસ, ગાય, ઢોર, ટેમ્પા, કપચા ઉડીને છોકરાઓ રમતા હોય તો વાગે છે, બોલો આ બધી જવાબદારી કોણ લેવાનું? હવે એ લોકોનું કામ અમે અટકાવી દીધું હતું, એ લોકોએ બધા મોટા લોકોને બોલાવીને કામ ચાલુ કરાવી દીધું છે, અમારી જવાબદારી કોણ લેશે? 20 ફૂટનો રસ્તો હતો, એ લોકોએ કામ ચાલુ કરીને દિવાલ રસ્તો નાનો કરી દીધો છે, બરાબર? અમારે એ જ કરવાનું છે કે 20 ફૂટનો રસ્તો કરો, બરાબર, પછી તમે કામ કરો। પણ એ લોકોએ 20 ફૂટનો રસ્તો કરવાની તો ના જ પાડી, ઉપરથી કામ બી ચાલુ કરી દીધું છે અને કહેવામાં બી આવ્યું છે કે આ રસ્તો અમારી હદમાં છે જ નહીં। 8 ઘરનો જે આ રસ્તો છે અમારે હદમાં નથી, તમારે જેમ કરવું છે એમ કરો। તો અમે થાંભલા નાખી દીધા, હવે થાંભલા નાખીને થાંભલા તોડાવીને હટાવીને પોલીસને બોલાવીને આ બધું કામ એ લોકોએ ચાલુ કરાય। મારી માંગણી એ છે કે અમને અમારો નિકાલ લાવો, અમને અમારા વળતર દો, પછી તમારે જે કરવું છે એ કરો। અમે 4 વર્ષથી બધી જગ્યા પર દોડીને થાકી ગયા છે। અત્યારે હાલ બી પ્રાણ સાહેબ આવીને ગયા, એમનો બી આવીને ગયા, એ ગયા પછી કોઈ જવાબ નહીં। પછી અમે આપણે ક્યાં જઈને આવ્યા? કલેક્ટર ઓફિસ જઈને આવ્યા, ત્યાં બી ગયા। તો જવાબદારી લેવાની જગ્યાએ એ લોકોનું મનમરજીનું કામ એ લોકો કરે છે। તમે જોઈ શકો છો, પોલીસને બોલાવીને અમારા થાંભલા હટાવી દીધા છે અને ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કર્યું છે। હવે પાણી ભરાશે તો જવાબદારી કોણ લેશે? આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવેલી છે અને જેને ધ્યાનમાં રાખીને જ આ મેઘવાગ સોસાયટી વિસ્તારમાં, વિજલપુર વિસ્તારમાં જે એરિયા આવેલો છે એ વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ સંબંધિત જે કંઈ પણ પ્રશ્નો છે એ સાફ સફાઈ અને અન્ય કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ખાસ કરીને જે રેલવે ગરનાળું છે એમાં જે ગંદા પાણીનો નિકાલ ઓપનમાં થઈ રહ્યો છે, એ ઓપનમાં જે ગંદા પાણીનો, ડ્રેનેજના પાણીનો નિકાલ થઈ રહ્યો છે એ બંધ થાય અને એના માટે ડ્રેનેજ લાઇન નાખવાનું કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરેલી છે। અને સ્થાનિક જે ખાસ કરીને મેઘવાગ સોસાયટીના જે રહીશો છે એમને કેટલીક ગેરસમજના કારણે થોડુંક આમ રેઝિસ્ટન્સ હતું, પરંતુ એમને પણ સમજૂત કરેલા છે અને એમનું જે કંઈ પણ જમીન સંપાદન રિલેટેડ જે કંઈ પણ કન્સર્ન છે એને પણ આગામી સમયમાં હકારાત્મક રીતે લઈને એનું પણ સમાધાન, સોલ્યુશન થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે। થેન્ક યુ।